દિવસ વનમાં ફેરવીને પાછા અયોધ્યામાં લાવો, એટલે મારું વચન પણ રહી ગયું કહેવાય. સુમંતને ભગવાને જગાડ્યા, કહ્યું સુમંત જાગો, આ કોઈને સાથે નથી લઈ જવાના, ચાલો ઊભા થાવ, રથ તૈયાર કરો. લક્ષ્મણ અને સીતાજીને લઈને ભગવાન ધીરે ધીરે વન તરફ આગળ પ્રસ્થાન કર્યું છે. સુમંતજીએ એ રીતે આડો અવડો રથ ચલાવ્યો કે કોઈને દિશા ખબર ન પડે કે ભગવાન કઈ દિશામાં ગયા છે. અને બરાબર રથ ચલાવતા ચલાવતા ભગવાનને લઈ અને સુમંતજી મહારાજ બરાબર શૃંગવેરપુરની અંદર પધાર્યા. અને શૃંગવેરપુરના રાજા છે મહારાજ નિષાદ રાજ. નિષાદ રાજને ખબર પડી, અરે રામ રઘુનંદન સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા અમારા શૃંગવેરપુરમાં પધાર્યા છે. અને ખબર પડતા નિષાદ રાજ ભગવાનના ચરણમાં દંડવત કરવા માટે દોડ્યા, ભગવાનને વંદન કરવા દોડ્યા. પણ ત્યાં તો ભગવાનને દોડીને નિષાદને પોતાના હૃદય સાથે લગાવ્યા. જુઓ, અહીંયાથી ક્રાંતિ સર્જાઈ ગઈ છે. નહીતર નિષાદો છે બધા આદિવાસીઓ કે જેને કોઈ અડે નહીં, જેને કોઈ બોલાવે નહીં, આડા ઉતરે ને તો એમ માને કે અમે અભડાઈ ગયા. એ સમયની અંદર જેની સામે કોઈ જોવા તૈયાર નહોતું, એવા નિષાદો બધા, એવા આદિવાસીઓ બધા, એવા જંગલમાં રહેનારા જંગલીઓ બધા. પણ છતાંય પરમાત્માએ અહીંયાથી કેવી અદ્ભુત ક્રાંતિ જગતને બતાવી. ભગવાને નિષાદને પોતાના હૃદય સાથે લગાવ્યા છે. અને પછી તો ભગવાને સુંદર વટવૃક્ષ નીચે વિશ્રામ કર્યો. વટક્ષીર મંગાવીને ભગવાને સુંદર જટા બનાવી. રાત્રિના સમયે ભગવાને વિશ્રામ કર્યો. સુંદર ઘાસની પથારી પાથરી, હાથનું ઓશીકું કરીને ભગવાને વિશ્રામ કર્યો છે. સીતાજીએ પણ વિશ્રામ કર્યો. પણ લક્ષ્મણજી મહારાજ સુતા નથી. જોજો, 14 વર્ષ સુધી લક્ષ્મણજી મહારાજે નિંદ્રાનો ત્યાગ કર્યો છે. વિરાસન લગાવી અને ભગવાનની રક્ષા માટે બેઠા છે. રાત્રિના સમયે લક્ષ્મણ અને નિષાદ રાજ વચ્ચે સુંદર ચર્ચાઓ ચાલી, જેને રામાયણમાં લક્ષ્મણ ગીતા કહેવામાં આવે. લક્ષ્મણલાલજી મહારાજે નિષાદ રાજને સુંદર ઉપદેશ આપ્યો, જેને લક્ષ્મણ ગીતા કહી છે મહાપુરુષોએ. રાત્રિના સમયે ભગવાને વિશ્રામ કર્યો. પછી તો સવારે ભગવાન સ્નાન ધ્યાન કરી તૈયાર થયા. સીતાજી લક્ષ્મણજીની સાથે સુમંતને સમજાવ્યા, કહ્યું સુમંત તમે જાઓ, પાછા અયોધ્યામાં પધારો. સુમંતે કહ્યું, પણ પ્રભુ તમારા પિતાજીની આજ્ઞા છે, બસ 4-5 દિવસ વનમાં તમને ફેરવી ચક્કર મારી અને પાછો અયોધ્યામાં લઈ જાઓ. રામજીએ કહ્યું, સુમંતે ન ચાલે, કારણ કે મારા પિતાનું વચન છે 14 વર્ષનો વનવાસ. અને જો આ વચનનું પાલન હું નહીં કરું ને તો આખા રઘુકુળને કલંક લાગશે, અમારા પૂર્વજોને કલંક લાગશે. વચનનું પાલન કરવું જ રહ્યું. તમે જાઓ, મારા પિતાને બરાબર સાચવજો, અયોધ્યાને બરાબર સાચવજો. અને ભગવાન રામ રઘુનંદન નિષાદ રાજ પાસેથી શૃંગવેરપુરમાંથી વિદાય લઈ અને બરાબર વન તરફ આગળ જવા માટે ભગવતી ભાગીરથી ગંગાજીને પાર કરવા પડે એમ છે. અને બરાબર ભગવાન ભગવતી ભાગીરથી ગંગાજીના તટ ઉપર આવ્યા. અને અહીંયાથી સુંદર પ્રસંગ, કેવટ પ્રસંગની અંદર શ્રી તુલસીદાસજી મહારાજ લઈ જાય છે. બડો અદ્ભુત પ્રસંગ છે કેવટ પ્રસંગ. અને અહીંયાથી સુંદર પ્રસંગની આ ચોપાઈઓ અહીંયા સુંદર બાબાજી લખી કે માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ આના, એ માગી નાવન એ કેવટ આના, માગી નાવન કેવટ આના. एक कहीं तुम्हार मरम में जाना, कहीं तुम्हार मरम में जाना, एक कहीं तुम्हार मरम में जाना, कहीं तुम्हार मरम में जाना. हे मागी नावन केवट आना, मागी नावन केवट आना.
બરાબર કેવટ ગંગાના તટ ઉપર બેઠા છે, ઉભા છે અને બરાબર રામ રઘુનંદન ગંગાના તટ ઉપર આવ્યા. રામ લક્ષ્મણ અને સીતાજી જો ધીરે ધીરે આપણી સભામાં પધારી રહ્યા છે અને કેવટની નાવમાં બેસવા માટે. આહા, ભગવાન રામજી લક્ષ્મણજી અને સીતાજીની સાથે જો આવી રહ્યા છે. અહીંયા કેવટ પણ ઉભા છે અને એકવાર પરમાત્માને તાલીઓના ગડગડાટથી આપણે વધાવી. જો વનવાસી રામ અને લક્ષ્મણ આવી રહ્યા છે. વાવા માગી નાવન કેવટ આના, માગી નાવન કેવટ આના. કહી તુમ્હાર મરમ में જા. તારી નાવમાં અમારે બેસવું છે અને સામે ગંગાને પાર જવું છે. ભાઈ કેવટે કહ્યું, મહારાજ વાત સાચી, પણ મેં સાંભળ્યું છે કે તમારા ચરણની રજ બહુ જાદુ ભરી છે. આ ચરણની રજ એક પથ્થરને અડી તો એમાંથી સ્ત્રી પ્રગટ થઈ. તો મારી નાવ તો બિચારી લાકડાની છે અને એ લાકડું ગંગામાં રહી રહીને પોચું પડી ગયું છે. ત્યાં કે મારી નાવમાંથી સ્ત્રી પ્રગટ થાય તો એટલે મહારાજ મારી નાવમાં બેસાડું ખરા, પણ એક શરતે બેસાડું કે તમારા પગ જો મને ધોવા દો તો મારી નાવમાં બેસાડું. તમારા ચરણ જો મને ધોવા દો તો મારી નાવમાં બેસાડો. તમારા ચરણની રજમાં જાદુ છે, ચમત્કાર છે. ક્યાંક મારી નાવને રજ અડે અને સ્ત્રી બની જાય તો પેલા તમારા ચરણની રજ હું કાઢીશ, ચરણ બરાબર ધોઈશ, પછી હું નાવમાં બેસાડીશ. મહારાજ રામજીએ કહ્યું, અરે કેવટ, એવો કોઈ જાદુ નથી મારી ચરણની રજમાં. અને એ પથ્થરમાંથી જે સ્ત્રી બની ને એ તો ખરેખર અસલમાં હતી જ સ્ત્રી. અને મારા ચરણની રજ અડી અને એમાંથી અહલ્યા સ્ત્રી રૂપે પ્રગટ થયા. બાકી મારી ચરણની રજમાં એવો કોઈ જાદુ નથી, કોઈ ચમત્કાર નથી. કેવટે કહ્યું, નહીં મહારાજ, જ્યાં સુધી મને ચરણ ધોવા નહીં દો ત્યાં સુધી નાવમાં નહીં બેસાડ. પગ મને ધોવા દો રઘુરાય અને સક મને પડ્યો મંડળાની માય. તમારા ચરણ ધોવા દેવા પડશે મહારાજ. અને અહીંયા કેવટે આખા પરિવાર સહિત ભગવાન રામજીના ચરણ ધોયા. ગંગાજીના જલ દ્વારા, ભાગીરથી ગંગાના પવિત્ર જલ દ્વારા જો કેવટ ભગવાનના ચરણ ધોઈ રહ્યા છે. તાલીઓના ગડગડાટથી આપણે ફરી પાછા વધાવીએ. मेरी छोटी सी है नाव तेरा जादू भरया पाव मोहे डर लागे राम कैसे बिठाऊं मेरी नाव में हो राम कैसे बिठाऊं मेरी नाव में. मेरी छोटी सी है नाव तेरा जादू भरया पाव मोहे डर लागे राम कैसे बिठाऊं मेरी नाव में हो राम कैसे बिठाऊं मेरी नाव में. ए मेरी छोटी सी है नाव तेरा जादू भरया पाव मोहे डर लागे राम कैसे बिठाऊं मेरी नाव में हो 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 राम कैसे बिठाऊं मेरी नाव में. जो
કેવટે ભગવાન રામજીના ચરણ ધોયા છે અને હવે રામના ચરણ ધોઈ અને હવે રામજીને સુંદર નાવની અંદર કેવટ બેસાડવા માટે જઈ રહ્યા છે. વાહ વાહ, જો ભગવાન નાવમાં બેઠા છે. વાહ વાહ, તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय, બોલીએ શ્રી લક્ષ્મણલાલજી મહારાજ की जय, બોલીએ શ્રી सीता मात की. वाह वाह, मेरी छोटी सी है नाव तेरा जादू भरया पाव मोहे डर लागे राम ए कैसे बिठाऊं मेरी नाव में हो राम कैसे बिठाऊं मेरी नाव में ए मेरी छोटी सी है नाव तेरा जादू भैया पाव मोहे डर लागे राम कैसे बिठाऊं वाह वाह, हो राम ए ताली ताली. कैसे बिठाऊं मेरी नाव में. ए राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम. ए राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम सीता राम राम राम. वाह वाह, जो केवी सुंदर नाव चाली रही છે, અદ્ભુત. વાહ વાહ. राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा. राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा. राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. ओहो क्या बात. ભાઈ બેઠા બેઠા બે હાથે તાલી તો પાડો. જો ભગવાન નાવની અંદર બેઠા છે, એક સામાન્ય ખારવો કેવટ એની નાવની અંદર ભગવાન વિરાજમાન થયા છે. વાહ વાહ. हे राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा. राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम राम राम. सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम वाह वाह. राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा राम. राम राम सीता राम राम राम. हे राजा राम 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 सीता राम 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 राजा. राम 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 सीता राम राम राम. हे राजा राम 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 सीता राम
તો ખરા કેવી સુંદર નાવ ચાલે છે. જરા તાલીઓથી વધાવો ભાઈ આ અદ્ભુત કલાને. તાલી તાલી જરા તાલી પાડીને વધાવો. આ તાલીનો ક્યાં અવાજ જ આવે છે? વાહ વાહ, જો કેવી સરસ મજાની નાવ ચાલી રહી છે. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय શ્રી લક્ષ્મણલાલજી મહારાજ की जय શ્રી સીતા મા मात की जय કેવટ ઉપર પ્રસન્ન થયા. ભગવાન કેવટને સુંદર આશીર્વાદ આપ્યા છે. અહીંયા આ સુંદર મનોરમ્ય દ્રશ્ય આપણે સૌએ જોયું. અને કેવટે એકલા નથી હો, આખા પરિવાર સહિત છે. જો પરિવાર સહિત ભગવાન રામચંદ્રજીના ચરણ કેવટે ધોયા. જે ચરણ દેવતાઓને દર્શન કરવા ન મળે, સપનામાં ન આવે, જે ચરણમાંથી દેવનદી ગંગાજી પ્રગટ થયા, એવા ચરણ એક સામાન્ય કેવટને ભગવાનના ચરણ પખાડવાનો આ અદ્ભુત લાભ મળ્યો. ખરેખર કેવટની ભક્તિને ધન્ય છે. તમામ દેવતાઓએ પુષ્પની વર્ષા કરી, દંડુભીના નાદ કર્યા અને કેવટને આશીર્વાદ આપ્યા. હે કેવટ, ધન્ય છે તારી ભક્તિને, ધન્ય છે તારી પ્રભુ, તારા પ્રભુ પ્રેમને, કે ભગવાન રામ તારા દ્વારે આવ્યા, તારા ગંગાના તટ ઉપર આવ્યા અને તે પરમાત્માના ચરણ ધોયા છે. અને પછી તો ભગવાને પાર ઉતરી અને સુંદર મણિમુદરી મન મુદિત ઉતારી સીતાજી સામે ભગવાને જોયું. એટલે સીતાજીએ પોતાની અંગૂઠી જે હતી, આંગળીમાં પહેરેલી મુદ્રિકા એ કાઢી અને રામને આપી. રામે કેવટની મુદ્રિકા આપી, કહ્યું હે કેવટ, લે, આ તારી ઉતરાઈ છે, આ તારી મજૂરી છે. તે અમને નાવમાં બેસાડ્યા, આ તારી મજૂરી, તારે લેવી જોઈએ ઉતરાઈ, તારે લેવી જોઈએ મજૂરી. કેવટે હાથ જોડ્યા, કહ્યું મહારાજ, અત્યારે તો નહીં લઉં, અત્યારે તમારી પાસે રાખો, પણ હા 14 વર્ષ પૂરા કરીને પાછા જ્યારે આવો ને અને પાછા મારી નાવમાં જ્યારે બેસશો ત્યારે તમે જે આપશો એ હું પ્રસાદ માનીને લઈ લઈશ. અત્યારે કંઈ નહીં લઉં, પાછા જ્યારે 14 વર્ષ પછી આવશો ત્યારે તમે જે આપશો તે લઈશ. અને વળી પ્રભુ, તમે ને હું, આપણે બે તો ખરેખર ધંધાભાઈ કહેવાય. જો આ કેવટ બોલે છે. કેવટે કહ્યું, પ્રભુ, આપણે તો બે ધંધાભાઈ છીએ. અને ધંધાભાઈ જે એક સરખો ધંધો કરતા હોય ને એને ધંધાભાઈ કહેવાય. એ એકબીજા પાસેથી પૈસા ક્યારેય ન લે, કારણ કે ધંધાભાઈ કહેવાય, એક સરખો ધંધો છે. રામજીએ કહ્યું, રે કેવટ, આપણે બે ધંધાભાઈ કઈ રીતે? તારો ને મારો ધંધો એક સરખો ક્યાં છે? કેવટે કહ્યું, મહારાજ, એક સરખો જ ધંધો છે ને. કઈ રીતે? કે હું બધાને ગંગાને પાર ઉતારું છું અને તમે આખા જગતને ભવસાગરને પાર ઉતારો છો. એટલે ખરેખર ધંધો તો એક જ થયો. હું ગંગામાં નાવ ચલાવું અને તમે ભવસાગરની અંદર નાવ ચલાવો છો. બસ ઉતરાઈ જો આપવાની ઈચ્છા હોય તો એવી કૃપા કરો પ્રભુ કે તમે મારા દ્વારે આવ્યા, મેં તમને પાર ઉતાર્યા. હવે જદી હું તમારે દ્વારા આવું ને ભવસાગરને, તેથી તમે મને પાર ઉતારજો. બસ બીજું કોઈ વરદાન જોતું નથી મહારાજ. અને અહીંયા ભગવાન નૌકામાંથી ઉતર્યા, સુંદર ગંગાજીને પાર ગયા છે. અહીંયા આ અદ્ભુત દ્રશ્ય આપણે જોયું. આ અદ્ભુત કથાને સાંભળીએ ખરા અને સાથે નિહાળીએ ખરા. ફરી એકવાર તાલીઓથી આપણે વધાવીએ અને અહીંયા કેવટ પ્રસંગને વિરામ આપતા આવો. સાથે અહીંયા હવે આરતી અને પૂજાનો સમય પણ થઈ